લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બ્રહ્મકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટનું કલેક્શન. 375 રક્તદાતાઓએ સૌ પ્રથમવાર રક્તદાન કર્યું. યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્રહ્મકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ પર મહા રક્તદાન અભિયાન આયોજિત કરી વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ભારત અને નેપાળમાં મનાવ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં વિવિધ 21 બ્રહ્મકુમારીઝના સેવા કેન્દ્ર પર રક્તદાન કેમ્પનું આયોજન થયેલ, જેમાં કુલ 1260થી વધુ રક્તદાતાઓ દ્વારા 1018 બોટલ એકત્ર કરવામાં આવી હતી. આજના રક્તદાન કેમ્પમાં 30થી 50 વર્ષની વયના 558 રક્તદાતાઓ રહ્યા હતા, જેમાં સૌ પ્રથમવાર રક્તદાન કરનાર 375 રક્તદાતાઓ હતા. બ્રહ્મકુમારીઝના મીડિયા સંયોજિકા બ્રહ્મકુમારી ડૉક્ટર નંદિનીબેને માહિતી આપી હતી કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પ્રથમા બ્લડ બેંક, સર્વોદય બ્લડ બેંક, અમદાવાદ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, અમદાવાદ કેન્સર હોસ્પિટલ બ્લડ બેંક, સાયન્સ ક્લબ બ્લડ બેંક જેવી વિવિધ બ્લડ બેંકોના સહયોગથી આજે મેગા રક્તદાન કેમ્પ સફળ રહ્યો. દરેક રક્તદાન સ્થળોએ સમાજના પ્રતિષ્ઠિત વિશિષ્ટ મહાનુભાવો દ્વારા આદરણીય રાજયોગીની દાદી પ્રકાશ મણીજીને પુષ્પમાળા, વેલ્યુ સ્ટીક અર્પણ કરીને દીપ પ્રગટાવી હૃદયાંજલિ આપી કેમ્પનો મંગલ પ્રારંભ કર્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઇનના કડક પાલન સાથે રક્તદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આજે સમગ્ર ભારતમાં 65,000 યુનિટ રક્ત એકત્ર થયું છે, જે આજે રાત સુધીમાં 1 લાખના લક્ષ્યને આંબશે, જેમાં 8,000થી વધુ સમર્પિત બ્રહ્મકુમારી બહેનોએ પણ રક્તદાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, લક્ષ્ય ન્યૂઝ.